મિત્રો આમ વાત કરીને તો આ એક આમ જોયું તો ધર્મની વાત કહેવાય, પણ અમારો એક એરિયો છે કેશોદ નગરપાલિકા કોલોની કહેવાય, અને બધાય 18 વરણ છે અહીંયા. રબારી સમાજ છે, આહિર સમાજ છે, સંતો સાધુનું ઘર છે, અમે વાણંદ છીએ, મેર છે, અને મોમેડિયન કાસ્ટ એ પણ છે, વણકર છે, અને 18 વરણ ભેગા મળીને એક આસ્થાનો વિષય છે. અમે અમારા એરિયામાં રહીએ તો ત્યાં એક બહુ જૂનો એક કૂવો છે જેને સુધરાઈનો કૂવો કહેવાય. અહીંયા અમે રહેવા આવ્યા સમય દરમિયાન શું છે, જે જૂના ખોયડા હતા ને એ લોકો પટેલ લોબી છે, પટેલના ઘણા ખોયડા છે, અને સાથોસાથ જેમ હિન્દુ છે એમ સાથે મુસ્લિમ પણ છે. પણ અમે જેટલાય છે ને તો મારી દૃષ્ટિએ 30-40 ખોયડા છે, તો બધાના મનમાં એક સોરોપોરો હતો. ટૂંકમાં બધાને એવું એક માનવાનું હતું કે ભાઈ અમારે એક સુધરાઈનો કૂવો છે ને, તો ત્યાં કોઈ કારણોસર કોઈ બેન દીકરીને કોઈ લાગી આવ્યું હોય, કોઈની ઉપર કાંઈ અત્યાચાર થયું હોય, કે એમને ટૂંકમાં એમની જીવનની આખી કલ્પના મરી ગઈ હોય કે હવે મારે નથી જીવવું, પણ કોઈ એવું અવરું પગલું ભરી ગયા હોય, જેમણે આત્મહત્યા કરી, આવો ભયંકર પાપ જ કહેવાય. પણ અમારા કૂવાની અંદર એવા બધા જે રહે છે ને એ લોકો એમ કહે છે કે અહીં 3 થી 4 એવા મરણ થઈ ગયા કે જે કૂવાની અંદર એમનો દેહનો ત્યાગ કર્યો. તો આ સમસ્ત અમારો એરિયો છે, બધાય બતાવું તમને. આ બધાય મારા એરિયાના લોકો છે, અને હજી તો ઘણાય કામે ગયા છે આડાવરા. ટૂંકમાં મોટા પાયે જમણવાર. કાકા કેટલા જણાનું જમણવાર છે? 150 જણાનું જમણવાર છે. ભૂદેવો છે અહીંયા. તો એ લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે છે ને આ એરિયાની અંદર આપણા કૂવાની અંદર આવું બની ગયું એમ. અમારા વડવા ઘણા રહેતા ને તો એને કીધું કે ભાઈ આવું અહીં બની ગયેલું છે. તો બધાએ સમસ્તે જે એમને સોલ્જરી જે ભાગ આવતું હોય, મારી દ્રષ્ટિએ 1200, 1000, 1600 જે આવતું હોય તે આ બધા આખા લતા ભેગા થયા, અને એમના માટે અમે એક હવનનું કાર્યક્રમ કર્યો છે. અને આ બાબતે એક બ્લોગ બનાવું છું, તો બધા જ આ બ્લોગ જોજો, આ બ્લોગ તમે જોજો એટલે તમને પણ મજા આવશે. અને આગળ આપણે જઈ શું છે, હવન છે અને જમણવાર છે એ બધું તમને બતાવશું. પેલો ઘાતે ખોટો જવા દીધો. હવે વિકુભાઈ ફોન ઉપાડજો. પટલો લઈ લેવા આપણે. અને ચણા અને અડદનો આપણે વડા પણ પધરાવેલા શુદ્ધિ માટે આપણા બલિદાન મૂકેલા છે. એવા કોઈ મલિન તત્વો વાસ કરતા કે તમારો ભાગ લઈ અને તમારા સ્થાને નિદાય થાજો, અને આ 10 દિશામાંથી અમારી રક્ષા કરજો એવા ભાવથી 10 દિશાના દેવતાઓનો મનમાં દિગ્બાલન સંગન સપરિવારન સહિતાન એ વિરગંધા દેવતા રેત્વામહં પૂજયામે ફળતાળ જ્વાર ભદ્રવિદાન આશાધિક બલિમ સમર્પયામે દિગ્બાલ દેવતા દેવ નમો નમઃ દિશમ રક્ષતા બલિમ રક્ષતા મનમાં બોલવાનું મમ સહ
અશુદ્ધિ હોય તો એનું નાસ્તિ કે દૈવી શક્તિ છે કે જે સચરાચરની અંદર વ્યાપેલી છે અને આવી કોઈ પણ અશુદ્ધિનો નાશ કરે. પણ જો મનની અંદર કોઈ શંકા રહે અથવા તો આપણે શંકા રાખીએ તો એનું કોઈ દી કે જિંદગીમાં સમાધાન થાય ના એ બરોબર આપણે એના મોક્ષ અર્થે એને મુક્તિ મળે એટલા માટે આપણને જે કઈ જોવા જાણવા મળ્યું એ અનુસાર આપણે એનું ભગવતીનું આપણે કાર્ય કર્યું છે અહીંયા અને એના આત્માને સદગતિ થાય એનો ઉદ્ધાર થાય બરોબર અને એને મુક્તિ મળે તેની આપણે પ્રાર્થના કરવાની છે માતાજી બરોબર છે અને બધા ધ્યાન દેજો પોતપોતાના તમે આમાંથી અમુક જ ભાગ રાખો ને તમારા વિડીયો હારા આવે કોઈ દુકાન
वेदकालोपमानिता पुष्पाञ्जलि मया दत्तो गृहाण परमेश्वरे અને તમારે ત્યાં વાટાણ બનાવી દેવા તે હાલતું કીધું એ બંધ અગર હાલતો જાય લેતો જાવ હા બધું આવી ગયું ભાઈ જો મારી પાસે ટાઈમ કેટલો નહીં હોય તારો તકલીફ હો તો જિંદાની બાપુ ભાઈ દર્શક મિત્રો આમ જોઈએ તો 18 વરણ અને કોઈ મઝહબ કે કોઈ ધર્મ જોઈને નહીં પણ અમે જે એરિયામાં રહી છીએ ને તો આમ જોઈએ તો 18 વરણ એની અંદર પટેલે છે સંતો સાધુને ખોયડા છે વહવાયા કહેવાય વાણંદ છે સંતો સાધુ પછી બધાય વરણ છે પણ મુસ્લિમ વર્ગે છે પણ અમારો જે એરિયો છે ને એની અંદર આજે બધાય લોકોને એવું હતું કે ભાઈ અમારે ત્યાં એક સુધરાઈનો કૂવો કહેવાય બહુ જૂનો કૂવો છે અને એની અંદર આ જેટલા લોકો રહે છે ને એ લોકોને એવું માનવાનું છે કે જે તે સમયે કોઈ બેન દીકરીને કોઈ આપદા આવી હોય કે કોઈ એવી ડિપ્રેશનમાં વહી ગયા હોય ને કોઈ અવરું પગલું ભરી લીધું હોય દાખલા તરીકે આત્મહત્યા જેવા બહુ મોટો અપરાધ કરી બે એમ આત્મહત્યા કરી લીધા તો અમારા એરિયાના લોકોને એવું મનમાં હતું કે ભાઈ અહીંયા એવી 2-3 દીકરીઓ કે કોઈ બાઈ આત્મહત્યા કરી ગઈ છે અને એમના જીવના શાંતિ મળે એમને મોક્ષ મળે એવા હેતુથી આખા એરિયાએ જે આમ કહેવાય ને તો બધાના ભાગમાં જે આવતું હોય તે આખું ગ્રુપ ભેગું થયું ટૂંકમાં આખો એરિયો ભેગો થયો અને શાંતિ યજ્ઞ અને એક સારું એવું હવનનું આયોજન કર્યું છે હું તમને હવનમાં આગળ લઈ જાય પરંતુ આ જોઈએ ને તો આ એક માનવતા કહેવાય કે ભાઈ જે વ્યક્તિ વહી ગયું કોણ છે શું છે અમે કોઈ ઓળખતા નથી કોઈએ જોયાય નથી પણ એમના જીવને મોક્ષ માટે થઈને આ અવળું કાર્ય અમે કર્યું છે તમે પાછળની સાઈડ જોઈ શકો છો